દાહોદ ભાજપ કાઉન્સિલરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। વોર્ડ નંબર 1માં પાણીની સમસ્યા મુદ્દે કાઉન્સિલરે અનેક રજૂઆત કરી। લક્ષ્મણ રાજગોરે જિલ્લા કલેક્ટર પાણી પુરવઠાને પણ આવેદનપત્ર આપ્યું। એમજી વિસેલ અને પાણી પુરવઠાની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો। વહેલી તકે સમસ્યાનું સમાધાન ન થાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। સંવાદદાતા શબ્બીર બાબોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જણાવશો કેમ વોર્ડ નંબર 1ના અહીંયાના કાઉન્સિલર આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે? ચોક્કસથી વિકાસ વાત કરીએ તો દાહોદ શહેરમાં જે બે વિભાગમાં પાણી આપવામાં આવે છે। શહેરની અંદર જે એક તરફનો ભાગ છે ત્યાં પાટા ડુંગરી જળાશયનું પાણી પહોંચાડવામાં આવે છે, તો બીજી તરફ કડાણા જળાશયમાંથી આવતું પાણી જે ગોધી રોડ વિસ્તારનો કે જ્યાં વોર્ડ નંબર 1 અને 2 આવેલો છે, આ વિસ્તારમાં કડાણાનું પાણી આપવામાં આવે છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે અવારનવાર જે કડાણાથી દાહોદ સુધીની જે પાઇપલાઇન છે તેમાં કોઈક ને કોઈક ખામી સર્જાતા અનેક વખત જે પાણી આવવામાં વિલંબ થતો હોય છે। અત્યારની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી પાણી દાહોદ નથી પહોંચ્યું અને વોર્ડ નંબર 1માં પાણી નથી આપવામાં આવ્યું છે। આવી સમયાંતરે જે સમસ્યા સર્જાતી હોય છે, ક્યારેક પાઇપલાઇનમાં ભંગાણ થતું હોય છે, ક્યારેક મોટર બગડી જવાના કારણે જે પાણી આપવામાં વિલંબ થતો હોય છે, ત્યારે જે સ્થાનિક કાઉન્સિલર જે લક્ષ્મણ રાજગોર તેમને અનેક રજૂઆતો કરી છે, પરંતુ અત્યાર સુધી તેનું કોઈ ચોક્કસ સમાધાન નથી કરવામાં આવ્યું છે। અત્યારે જે આજે દાહોદ કલેક્ટરને જે આવેદન આપી અને કાઉન્સિલરે એવી માંગ કરી હતી કે જો તાત્કાલિક આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે છે, જેથી ગોધી રોડના રહીશોને પાણી સમયસર મળી રહે। જો આ કામગીરી ઉપર ધ્યાન નહીં આપવામાં આવે, ત્વરિત જો સમસ્યાનું નિવારણ ન લાવવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે। જી વિકાસ। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।